નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. હવામાન વિભાગે બુધવારે વરસાદની આગાહી કરી, પરંતુ દિવસભર ખુલ્લું વાતાવરણ રહ્યું અને મધરાત્રે 2 વાગ્યા પછી વાતાવરણમાં એકાએક આવેલા પલટાને કારણે લોકોને વાવાઝોડાનો અહેસાસ થયો હતો. ખાસ કરીને વાગડથી લઈ ખાવડા અને કોટેશ્વરથી લઈ માંડવી સુધી તેજ ગતિએ ફૂંકાયેલા પવનના કારણે અનેક જગ્યાએ હોર્ડિંગ્સ, બેનરો ધરાશાયી થવા સાથે અનેક જગ્યાએ વીજળી ગુલ થઈ હતી. ખાસ કરીને નબળા ઝાડની ડાળીઓ પડી જવા સાથે ખેતરોમાં ઘઉં સહિતના ઊભા પાક નમી ગયા હતા. કેરીના પાકમાં મોર ખરી પડ્યા હતા. રાતના સમયે ઝાપટું વરસ્યું હતું. જોકે પરોઢથી વાતાવરણ ખુલ્લું થઈ ગયું હતું. કચ્છમાં ખાસ કરીને અબડાસા વિસ્તારમાં ઘઉં થાય છે. મોટાભાગના ખેડૂતોએ ઘઉં કાઢી લીધા હતા. વાગડમાં જીરું, વરિયાળી અને એરંડામાં જે લોકોએ પાક ઉતાર્યો ન હતો તેઓના પાક નમી જતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તોફાની પવનના કારણે સોલાર પ્લાન્ટમાં લગાવેલી પેનલો ઉડી જવાની ઘટના સામે આવી છે. રાતના અચાનક બનેલી ઘટનાથી લોકોને વાવાઝોડાનો અહેસાસ થયો હતો. પશ્ચિમી વિક્ષોભ અને રાજસ્થાન પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી નખત્રાણા પંથકમાં રાત્રે 2 વાગે ધૂળની ડમરી સાથે તીવ્ર અસરથી ફૂંકાયેલા વાવાઝોડા અને ધીમી ધારના વરસાદે ખેડૂતો અને લોકોના જીવ તાળવે મૂકી દીધા હતા. સવારે ધુમ્મસનો માહોલ સર્જાયો હતો. એકાએક ચૈત્રના પ્રારંભે આવેલા વાવાઝોડાથી દાડમના પાકના સુરક્ષા કવચ ઉડી ગયા હતા. બીજી બાજુ તીવ્ર પવનના કારણે ઝાડ ઉપરથી કેરી ખરી પડી છે. આ વર્ષે આંબાના ઝાડ પર પુષ્કળ પ્રમાણમાં મોર લાગ્યા છે, પરંતુ અચાનક ઝાકળ આવવાથી મોર કેરી લાગે તે પહેલા કાળા પડીને કરમાઈ ગયા હતા. જિલ્લા મથક ભુજમાં બપોરના અરસામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા. કમોસમી વરસાદના કારણે માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. હવામાનની આગાહી મુજબ કમોસમી વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. નારાયણ સરોવરમાં રાત્રિના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જેથી મિની વાવાઝોડું ફૂંકાયું હતું, જેમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને કોટેશ્વર ખાતે માછીમારોના બોટ અને સાધનોને નુકસાન થયું હતું. ગુરુવારે બપોરે ભારે પવન ફૂંકાતા સાથે અડધો ઇંચ વરસાદ પણ પડ્યો હતો. ગત રાત્રે ભારે વાવાઝોડાથી અચાનક પવનની ગતિ અટકતા દરિયાખેડૂની માછીમારી બોટ આપસમાં ટકરાતા બોટને ભારે નુકસાન થયું હતું. આજે યાત્રાધામમાં સવારથી વરસાદી વાતાવરણ હતું. માછીમારોને હવામાન ખાતાની આગાહીની ખબર જ ન હતી. અલબત્ત બોટોને મોટા પ્રમાણમાં નુકસાન થયાના અહેવાલો છે. બીજી તરફ વીજ પુરવઠો ઠપ છે અને યાત્રાધામ ખાતે યાત્રાળુઓની સંખ્યા પણ રાબેતા મુજબ છે. વરસાદ અને પવનથી કાચા પાકા મકાનોના પતરા ઉડ્યા હતા. લખપત તાલુકામાં ગત રાત્રિના ભારે પવનના કારણે ઊભા પાકને નુકસાન થવા સાથે વીજ પુરવઠો ખોરવાયો હતો. ગ્રામીણ વિસ્તારોમાં પતરા ઉડવા સાથે ઝાડની ડાળીઓ પડી હતી. પાનદ્રોમાં વર્માનગર રોડ પર લગાવેલા હોર્ડિંગ્સ પડી ગયા હતા. વગર મંજૂરીએ લગાવેલા બોર્ડ વાવાઝોડા સમયે જોખમી સાબિત થઈ શકે છે. ગત રાત્રિ દરમિયાન નરા વિસ્તારમાં ભારે પવનના કારણે લોકોના છાપરા ઉડી જવાના બનાવ બન્યા હતા. નરા ફાટકથી હાજીપીર જતા રસ્તા ઉપર પીજીવીસીએલના થાંભલાને ભારે પ્રમાણમાં નુકસાન થયું હતું. હાજીપીર પંથકમાં ગામડામાં લાઇટ બંધ થઈ ગઈ હતી. હાલ રમઝાન મહિનો ચાલતો હોવાથી લોકો રોજા રાખી રહ્યા છે, ત્યારે લાઇટના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વહેલી તકે લાઇટનું કામ ચાલુ કરાય તેવું લોકોની માંગણી છે. નખત્રાણા તાલુકાના વિરાણી મોટી ગામની આંટી પાસે વૃક્ષ ધરાશાયી થયું હતું. બેરુ, મોસુણા અને અંગિયા નજીક વૃક્ષ પડ્યાના અહેવાલ મળ્યા હતા. નાની બંડીના ફુલાયતલ લૈયારી ગામે કાચા પાકા મકાનોના પતરા ઉડ્યા હતા. અમુક કાચા મકાનોની દિવાલો પડી ગઈ હતી. રાપર તાલુકામાં રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તથા ખડીર વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. કમોસમી વરસાદના લીધે જીરું, ઈસબગુલ, એરંડા, ઘઉં, વરિયાળી, અજમા, રાયડાના તૈયાર પાકને નુકસાન થયું હતું. ભારે વરસાદના લીધે ખરવાડમાં તૈયાર પાકના જીરું, ઘઉંના થાપરા વિખાઈ ગયા હતા. રાપર તાલુકાના ખેંગારપર, ગણેશપર, ખડીર, વાલાસર સહિતના વિસ્તારમાં નુકસાન થયું હતું. ખેંગારપરમાં વરિયાળીનો પાક નમી ગયો હતો. ગવરીપરમાં પણ નુકસાન થયું હતું. સવારથી ખેડૂતો નમેલા પાકને વ્યવસ્થિત કરવામાં અને વિખેરાઈ ગયેલા તૈયાર પાકને એકત્ર કરવામાં પરોવાયા હતા. ગાંધીધામ સંકુલમાં ગઈકાલે રાત્રે અચાનક ફૂંકાયેલા તેજ પવનના કારણે ઠેક ઠેકાણે લગાવેલા હોર્ડિંગ્સ જમીનદોસ્ત બન્યા હતા. તો બીજી તરફ ચેટીચાંદની તૈયારી રૂપે મંડપ સહિતને પણ નુકસાન પહોંચ્યું હતું. ગત સપ્તાહ દરમિયાન ઝાકળ વર્ષા બાદ મોડી રાતના અચાનક ફૂંફાડા સાથેના પવને વૃક્ષોને પણ જમીનદોસ્ત કરી નાખ્યા હતા. જ્યાં જુઓ ત્યાં કચરા, ધૂળના ઢગલા થઈ ગયા હતા. બંદરીય મુન્દ્રા શહેરમાં ગુરુવારે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ગુરુવારે બપોરના અરસામાં અચાનક પવનની ગતિ વધી હતી અને મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. બાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ થઈ હતી અને અડધી કલાક સુધી મેઘરાજાની બેટિંગ ચાલુ રહેતા શહેરમાં મુખ્ય માર્ગો ઉપર પાણી વહી નીકળ્યા હતા. લખપત તાલુકાની જો વાત કરીએ તે ગત રાત્રિએ જે ભારે પવન ફૂંકાયો છે એના કારણે
ઊભા પાકને નુકસાન થયું છે. સાથે સાથે વીજ પુરવઠો પણ અહીં ખોરવાયો છે અને આ વિસ્તારની અંદર જો પાંદરો વિસ્તારની અંદર જો વાત કરીએ તો ઠેક ઠેકાણે જે હોર્ડિંગ લગાવવામાં આવે છે એ હોર્ડિંગ તંત્રને કાયદેસર રીતે એને દૂર કરવા જોઈએ, જેથી કરી અને જોખમી સાબિત ન થાય. ગત રાત્રિના પવન સાથે આપણે જોઈ છે કે રોડ સાઈડ જે લગાવવામાં આવેલા હોર્ડિંગો ઠેક ઠેકાણે ધ્વસ્ત થયા છે. તો એના કારણે જો દિવસે હોય તો કોઈને પણ નુકસાન કરી શકે છે. તો આવા હોર્ડિંગો મંજૂરી વગર ન લગાવવામાં આવે તેવી તંત્રને ખાસ વિનંતી છે. કચ્છનો પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ આઈમાં આશાપુરાના મંદિર ચૈત્રી નવરાત્રી પર્વનો ઘટ સ્થાપના સાથે પ્રારંભ થયો હતો. રાત્રે મંદિર પરિસરમાં માતાજીના ગરબાનું આરતી પૂજન સાથે સ્થાપના કરવામાં આવી હતી. રાત્રે 9 કલાકે જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે ઘટ સ્થાપનાની ધાર્મિક વિધિ થઈ હતી. આચાર્ય શાસ્ત્રી દેવકૃષ્ણ વાસુ તથા ભૂદેવોની ટીમે શાસ્ત્રોક્ત મંત્રોપચાર સાથે વિધિ કરાવી હતી. મંદિર પરિસરમાં માતાજીના ગરબાની સ્થાપના કરી દરરોજ રાત્રે રાસ ગરબા સાથે માતાજીના ગુણગાન ગવાય છે. ચૈત્ર સુદ આઠમના રાત્રે ગાદી પૂજન બાદ હોમ યજ્ઞ વિધિનો પ્રારંભ થશે. બીજી તરફ રસોડા વિભાગમાં હજારો માઈ ભક્તો અન્નપૂર્ણાના મહાપ્રસાદનો લાભ લે છે. મેઇન બજારમાં ભારે ભીડ જોવા મળે છે. વેપારીઓ પણ ખુશ છે. આ વખતે મોટી સંખ્યામાં લોકો પગપાળા માતાના મઢ જાય છે અને ખાનગી વાહનોમાં પણ મોટી સંખ્યામાં જાય છે. ભુજ આશાપુરા મંદિરે ઘટ સ્થાપન સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બુધવારના અમાસની રાત્રિના શુભ ચોગડીએ મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવે દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ મહિલા સંગઠનો દ્વારા સત્સંગ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા 100 વર્ષથી ભુજ આશાપુરા મંદિરે મહિલાઓ સત્સંગ કરી રહી છે. ત્યારે આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રીના પ્રારંભે સત્સંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મંગલમય સૂર્યોદય સાથે ચૈત્રી નવરાત્રીનો વિધિવત પ્રારંભ થયો હતો, જે દરમિયાન ભાવિકો દ્વારા આદિશક્તિની આરાધના અને ઉપાસના કરવામાં આવશે. નવરાત્રીના 9 દિવસો દરમિયાન વિવિધ પરંપરાગત ધાર્મિક વિધિઓનું પણ સવિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્ર મહિનાની નવરાત્રી એક માતાજીની ઉપાસના, એક અનુષ્ઠાન અને એની માતાજીની આપણે ઉર્જાને આપણે આભા મળે એ માટે આપણે માતાજીનું આપણે ઘટ સ્થાપન કરીએ છીએ. ઘટ સ્થાપન એટલે કે માતાજીને આપણે આહવાન આપીએ છીએ, આમંત્રણ આપીએ છીએ. 9 દિવસ જે આપણી સાથે માના ભક્તો જે કોઈ દર્શન કરે, જે ઘરે અનુષ્ઠાન કરે, એના ઉપર એની કૃપા દ્રષ્ટિ વરસે. અને આ રીતે માતાજીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે તારું માતાજીનો જે દરેકને પોતાનો અનુષ્ઠાનનો જે પોતાનો સંકલ્પ એ એને સિદ્ધ કરે. આમ માતાજીનું ઘટ સ્થાપન કરી આપણે એને આમંત્રણ આપી અને આપણે એક ભવ્ય રીતે નવરાત્રિનો પ્રારંભ કરીએ છીએ. આમ પ્રથમ નવરાત્રિ એકમથી કરી અને 26 તારીખે અષ્ટમીના અને 25 તારીખે હવનના રાતનો દર્શન કરી સૌ માતાજીનો સંકલ્પ અનુષ્ઠાન પૂરા કરી શકશે. અમારું આ આશાપુરા સત્સંગ મંડળ છે. આ અમારું મંડળ 3 થી 4 પેઢીથી ચાલુ છે. અવરિત 365 દિવસ અમે અહીંયા સત્સંગ કરીએ છીએ. પહેલાં અમારા બહેનો આવતા ત્યારે વડીલો હતા, ત્યારે 5-6 બહેનો આવતા. અત્યારે અમારું ગ્રુપ 50 થી 60 બહેનોનો થઈ ગયો છે. અને મંદિરમાં જે પણ કાર્ય થાય, ધજા બદલાવાની હોય, 4 નવરાત્રિ છે, કોઈ પણ કામ થતું હોય તો અમારું મંડળ સક્રિય જ છે. અને એ અમે મંડળ એમાં બધામાં અમે ભાગ લઈએ છીએ. 11ના દિવસે માતાજીની પ્રસાદી કરીએ છીએ. નવરાત્રિમાં અમે ગરબા લઈએ છીએ, બેઠા ગરબા કરીએ છીએ, આનંદનો ગરબો કરીએ છીએ. આ અમારી બધી આશાપુરા સત્સંગ મંડળની પ્રવૃત્તિ છે. મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા, આઈજીપી એ મુનિયા, એસપી એસજી પરમારના માર્ગદર્શન હેઠળ દરિયા કિનારાના વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે રાજ્યના દરિયાકાંઠે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા ડીવાયએસપી RM ચૌધરીના નેતૃત્વમાં જખૌ સેક્ટરના સમગ્ર મરીન કમાન્ડો ટીમ દ્વારા જખૌ બંદર, જખૌ જેટીથી ભારત સોલ્ટ, સિયાળ બારી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમ શંકાસ્પદ બોટો અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર વિષયો ઉપર ચર્ચા કરી જરૂરી મદદ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. હાલમાં ચાલી રહેલ યુદ્ધના કારણે દરિયામાં તૂટી પડેલ જહાજો, બોટો તેમજ મિસાઇલો જેવા યુદ્ધમાં વપરાયેલ સાધનો જે તૂટીને દરિયાના મારફતે સમાન દરિયામાં તણાઈને કિનારા સુધી આવવાની શક્યતા છે, જેના વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ગાંધીધામના લુણંગનગર રોડ ભારતનગર વિસ્તારમાં ગુરુવારે મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વિસ્તારમાં અંદાજે 30 થી વધુ દુકાનો પર કાર્યવાહી કરવામાં આવી હતી. મનપા દ્વારા અગાઉ જ સંબંધિત દુકાનદારોને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ગુરુવારે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી મનપાના કમિશનર મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ ચાલી હતી, જેમાં દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી, લક્ષ્મણ મહેશ્વરી, જીતુ દેવરિયા, વિનયભાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ લોકોની સુરક્ષા માટે કાર્ય કરતા હોય છે, ત્યારે તેઓ અને તેમના પરિવારનું ધ્યાન રાખવું સરકારની ફરજ છે અને આગામી 5 વર્ષમાં ગુજરાતમાં 20,000 પોલીસ આવાસ બનાવવાનું આયોજન હોવાનું રાજ્યકક્ષાના ગૃહમંત્રી કમલેશ પટેલે માંડવી ખાતે આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું. આ બાબતે મળતી વિગતો મુજબ માંડવી ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા 7.60 કરોડના ખર્ચે પોલીસ આવાસનું નિર્માણ કરવામાં આવશે. 3 બિલ્ડિંગમાં 2 ગ્રાઉન્ડ પ્લસ 1 અને 1 ગ્રાઉન્ડ ફ્લોરની રહેશે. 27 મકાન બનાવવામાં આવશે. આ સિવાય નારાયણ સરોવર ખાતે મરીન ટાસ્ક ફોર્સના આવાસનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગૃહમંત્રી અમિત શાહની દીર્ઘદ્રષ્ટિથી ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં સીમાડા સુરક્ષિત છે. પોલીસ 24 કલાક કાર્ય કરતી હોય ત્યારે પોતા અને તેના પરિવારના આવાસોની સુખાકારીમાં વધારો થાય તેની ચિંતા રાજ્ય સરકારે કરી ગુજરાત પોલીસ હાઉસિંગ માટે 1,751 કરોડ ફાળવ્યા છે. આગામી 5 વર્ષમાં 20,000થી વધુ આવાસનું નિર્માણ કરવામાં આવશે, જેથી પોલીસ કર્મચારીઓને ફાયદો થશે. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે હાલમાં ઘરે ઘરે ગેસની બોટલ પહોંચી રહી છે. ઇંધણના ભાવ સ્થિર છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પુરવઠો જાળવી રાખવાની તાકાત ભારતમાં છે. ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને તેમના પરિવારની ચિંતા આ ડબલ એન્જિન સરકાર કરે છે. સરકારમાં રજૂઆત કરતા મુંદ્રા બાદ હવે માંડવીમાં આવાસ નિર્માણ થશે. બીજી 2 વિંગ બનાવવા માટે પણ રજૂઆત કરી છે. પાણીનો સંગ્રહ, વૃક્ષારોપણ, સનાતન પરંપરા, દરિયાઈ વિસ્તારના લોકો જાગૃત પ્રહરી હોવાનું જણાવ્યું હતું. એનસીસી કેડેટ્સ જીનલબા જાડેજાએ 26મી જાન્યુઆરીની પરેડમાં દિલ્હી ખાતે ભાગ લીધો હોવાથી તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રેન્જ આઈજી, પશ્ચિમ કચ્છ એસપી, મુંદ્રા એએસપી તેમજ મામલતદાર, ચીફ ઓફિસર, માંડવી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, પૂર્વ ઉપપ્રમુખ સહિતના હાજર રહ્યા હતા. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની જન્મભૂમિ માંડવીની દિવ્યધરા પર નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, નશાબંધી વિભાગના ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી કમલેશ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારે તેમનું માંડવી શહેર ભાજપ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજ રોજ ક્રાંતિવીર ડોક્ટર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માજીની જન્મભૂમિ માંડવી ખાતે 781 લાખના ખર્ચે પોલીસ જવાનોના જે નવા મકાનો બનવા જઈ રહ્યા છે એના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી આદરણીય અનુરુદ્ધભાઈ, રેન્જ આઈજી, એસપી કચ્છ પૂર્વ ઉપસ્થિત રહ્યા. સેવા, સુરક્ષા અને શાંતિને વરેલા પોલીસ જવાનો માટે આજે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પ્રેરણાને લઈ અને પોલીસના જવાનો, એમનો પરિવાર પણ સારા અને સુરક્ષિત મકાનો મળે એના માટે આ વર્ષે પોલીસ હાઉસિંગ બોર્ડને પણ ગુજરાત સરકારના નાણાં વિભાગે 1,571 કરોડ જેટલું માતબર બજેટ પણ આપ્યું છે અને ગુજરાતમાં પોલીસના જે મકાનો બનાવવાની ગતિમાં વધારે ગતિ આવે એના ભાગરૂપે આજે આ નવા મકાનોનો ખાતમુહૂર્ત પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે. મુંદ્રા પોલીસ મથકમાં આગામી તહેવારોની ઉજવણી સંદર્ભે પોલીસ મથકના પીઆઈ એએસએમ રાણાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પીઆઈ એએસએમ રાણાએ આવનારા તહેવારો શાંતિપૂર્વક ઉજવવા અને સોશિયલ મીડિયામાં ખોટી અફવા ન ફેલાવવા અનુરોધ કર્યો હતો. ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ આગેવાનો તહેવારો શાંતિપૂર્વક ઉજવવામાં આવશે એમ જણાવ્યું હતું. આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રી, દરિયાલાલ જયંતિ અને ઈદના તહેવારો આવી રહ્યા છે, ત્યારે આ તહેવારોને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા પીઆઈને હૈયાધારણા અપાઈ હતી. આ બેઠકમાં શહેરના હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુસ્લિમ બિરાદરો માટે રમજાન માસ અતિ મહત્વનું માનવામાં આવે છે. સમગ્ર માસ દરમિયાન મુસ્લિમ ભાઈઓ દિવસના રોજા રાખીને અલ્લાહની બંદગી કરતા હોય છે. ભુજમાં રોયલ ફાઉન્ડેશન તેમજ ભીંડી બજાર ફ્રૂટ વેજીટેબલ મર્ચન્ટ દ્વારા રમજાન અંતિમ દિવસે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાસ્તા અને ભોજન પીરસવામાં આવ્યા હતા. આ સાથે બહેનો માટે પણ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ તકે રોયલ ફાઉન્ડેશન અનવરભાઈ નોડે જણાવ્યું હતું કે દર વર્ષે વાણિયાવાડ વેપારી એસોસિએશન દ્વારા રોજા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે, જેમાં 30 દિવસ સુધી ઇફતાર પાર્ટી તેમજ 5-6 દિવસે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો બહોળી સંખ્યામાં બિરાદરોએ લાભ લીધો હતો. રોયલ ફાઉન્ડેશન તેમજ વેપારી એસોસિએશન દ્વારા રમજાન માસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મને અત્યંત ખુશી થાય છે કે આખા દેશમાં રમજાન માસ ચાલુ છે અને ખાસ કરીને મુસ્લિમ સમાજની વાત કરીશ, એક ઇબાદતનો મહિનો છે. રોજા, નમાઝ, જકાત, ફતરો વગેરે વગેરે જે અમારા અરકાન છે એમાં 110% અમને અમલ કરવાની કોશિશ કરીને ને શરત ચૂકના કારણે રહી જતો હોય તો પણ કોઈ હાલમાં કોઈ સમયમાં અમને માફ નથી. છતાં અમારા અહીંયા વાણિયાવાડ વેપારી એસોસિએશન તેમજ ફ્રૂટવાળા ભાઈઓ છે, વેજીટેરિયન ભાઈઓ છે, એ વગેરે વગેરે એ રોજાની ઇફ્તિયાર કરાવે છે અને રોજાની ઇફ્તિયાર કરાવે એટલો જ નહીં પણ 30 દિવસ સુધી રોજાની ઇફ્તિયાર પાર્ટીનું એક આયોજન કરવામાં આવે છે. એમાં વખતો વખત 4 દિવસે 6 દિવસે જમવાનું પણ હોય છે. આ સરસ મજાના કાર્યક્રમમાં આયોજનમાં એક સફળ આયોજન કરવામાં આવે છે ને એમાં બહોળી સંખ્યામાં લોકો લાભ લે છે. ને ખાસ કરીને આપ જે વિઝ્યુઅલ લઈ રહ્યા હતો એમાં પણ તમને એમ લાગે છે કે એમાં 50 થી 60 જણા હોય છે, કે 80 જણા હોય, કે 70 જણા હોય છે. ને એનો દરેકે દરેક લેડીઝો પણ અમુક વખત આવે છે, એ પણ રોજાની ઇફ્તિયારીને અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. ને ખાસ કરીને આ જે અમારા ફ્રૂટ વેપારી એસોસિએશન છે એમાં જુસાબા કુંભાર છે, દાદાભાઈ જત છે, સત્તરભાઈ બાલુ છે, મધુભાઈ છે, અલીભાઈ છે વગેરે વગેરે આ કાર્યક્રમમાં સફળ મજાનો કાર્યક્રમ કરે છે. ને ખાસ કરીને હુસેનબા કુંભાર છે જે અત્યારે ઉમરા ઉપર હજ ઉપર ગયા છે, એ પણ અમને માર્ગદર્શન ત્યાંથી પણ માર્ગદર્શન આપે છે. ને ક્યાં પણ કાંઈ પણ ખૂટતી કરી હશે તો એનો મારો લાભ લેવા વિનંતી કરી છે અમને જુસાબા હુસેનભાઈએ. એટલે ખાસ કરીને જ્યારે આ ઇફ્તિયાર પાર્ટીનો એક સરસ મજાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે એમાં સૌને એનો લાભ લેવા વિનંતી.